વડોદરામાં ચોમાસા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવા માટે દોડધામ મચી છે। ચોમાસું નજીક આવતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે કામગીરીની સમીક્ષા કરી છે। નદીના વહેણના અવરોધો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તો રાત્રિ બજાર પાછળ વિશાળ ગાર્ડન બનાવવામાં આવશે। નદીના પટમાં ગાર્ડન સાથે વોકિંગ ટ્રેક પણ બનાવાશે। મગર અને કાચબા માટે નેશનલ બાસ્કિંગ સાઇટ તૈયાર કરાશે। તો 13 સ્થળે વિશ્વામિત્રીમાં ડ્રેનેજના જોડાણ મળી આવ્યા છે અને તમામ ડ્રેનેજના જોડાણો બંધ કરવા કમિશનરે સૂચના આપી છે। તો વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરીની સમીક્ષા કરી। 15 દિવસમાં 35% કામગીરી પૂર્ણ કરવા પાલિકા પૂરજોશમાં કામગીરી કરી રહી છે। ચોમાસા પહેલા પ્રોજેક્ટ પૂરો કરવાની મ્યુનિસિપલ કમિશનરે પગલાં લેવા જરૂરી બનશે। મેડમ, જે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડનું જે કામગીરી છે, અમે બે પટ્ટામાં 50-50 કામગીરી હતી। એક પટ્ટો આખું પૂરું થઈ ગયું છે અને બીજી પટ્ટોમાં લગભગ 20% પૂરું થયું છે। એટલે બીજી પટ્ટામાં લગભગ 80% કામ અને ટોટલ આપ ગણીએ બંને બાજુનું તો લગભગ 65% કામ પૂરું થયું છે। હજી 35% કામ બાકી છે। એટલે માટી સ્લેજિંગ અને ડીપરિંગનું કામ ચાલુ છે। હવે આની સ્ટેબિલાઇઝેશનનું કામ ઉપર અમે ફોકસ કરીશું અને લગભગ 13 જગ્યા એવા છે જેની અંદર હજી જે બ્લોકેજીસ એને પોળો કરવાની જરૂરિયાત છે। આમ તરીકે જે જગ્યામાં થોડું રબલ સ્ટ્રક્ચર છે અને અંદર થોડું માટીનું ધોવાણ છે એ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ। આ તો એક જગ્યા છે, એવા 13 જગ્યા ઉપર અલગ અલગ જગ્યામાં કામગીરી ચાલુ છે। નેશનલ હાઈવે ઓથોરિટીનું સાઈડનું માર્જિનનું પણ અને અમુક આજે સવારે અમે વિઝિટમાં હતા, ખાસની ક્લિનિંગ રૂપારેલ ખાસની ક્લિનિંગ જોવામાં ગયા હતા। એટલે બધા જગ્યામાં ડ્રેનેજ પાણી નીકળે બહાર એ બાબતનું કામગીરી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। સર, સૌથી મોટી સમસ્યા એ છે કે 10 દિવસ વહેલો વરસાદ એટલે 10 જૂન સુધી 100 દિવસની અંદર કામગીરીનું જે ટાર્ગેટ લીધું હતું, આ 100 દિવસમાં કામગીરી પૂર્ણ થઈ શકશે એવું લાગી રહ્યું છે। પ્રાર્થના કરીએ કે સાઉથ ઇન્ડિયામાં જે મોન્સૂન આવ્યા છે એ અહીંયા પહોંચતા અમે એવું ના કહી શકીએ કે વહેલા યા પાછળ આવશે। IMDના ડેટા પ્રમાણે હજી વી હેવ ગોટ 15 ડેઝ, 15 દિવસ સમય છે। એને ધ્યાને લઈને અમે કામગીરી કરી રહ્યા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આ 15 દિવસને ધ્યાને લઈને અમે મે 31 તારીખ પૂરું કરવાનો પ્રયત્ન કર્યો। પણ વિશ્વામિત્રીનું થોડું વધારે પણ ચાલશે કારણ કે આજવા પ્રતાપુરા ડીપરિંગ આ બધું કામ ચાલુ છે। થોડું વધારે ટાઈમ રહેશે પણ વિશ્વામિત્રીનું કામ છે એને ફૂલ જોશમાં કરશું અને કેચ ધ રેઇનમાં પણ જે આજવા સિવાય બાકી બધા ફૂલ જોશમાં ચાલે છે। આજવાનું કામ થોડું ધીમે ચાલે છે, એને પણ સ્પીડ પકડવા માટે અમે જે CSR એક્ટિવિટી તરીકે પણ રિક્વેસ્ટ કર્યા છે। આશા રાખીશું કે ટાર્ગેટ અમે પહેલાં પૂરું કરીએ, ના થાય તો જેટલું કામ બાકી છે એને પણ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। સર, છેલ્લો સવાલ કે જે રીતે માટીનું ધોવાણ આપ જોઈ રહ્યા છો, આનું સ્ટેબલ કરવા માટેની સૌથી મોટી જરૂરિયાત રહેશે, એને લઈને કેટલી જલ્દીથી કામગીરી પૂર્ણ કરવી પડશે? આની માટે મેન પાવર્સ વધારવાની જરૂર પડશે? બેઝિકલી કોયર મેટિંગ છે એ 100% અત્યારે પોસિબલ નથી। જેટલું પટ્ટોમાં જે વધારે ધોવાણ છે અને વિઝિબલી જે આપણે ધોવાણ દેખાય છે તે જગ્યામાં પહેલાં સ્ટેબિલાઇઝેશનની કામગીરી કરશું। એ લોકો ટેન્ડર કરીને આ કામગીરી પ્રક્રિયા હાથ લીધેલા છે અને સાથે સાથ સોઇલ સ્ટેબિલાઇઝેશન માટે જે નેટિવ સ્પીસીસ વેટીવર ગ્રાસ પણ લગાવવાની પ્રક્રિયા અમે હાથ ધરવા માટે કીધેલું છે। ગાર્ડન ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ મદદ લેવા માટે વાત કરી છે, એટલે ગાર્ડનના ડિપાર્ટમેન્ટ લોકો કામગીરી કરી રહ્યા છે। વી વિલ ટ્રાય અવર બેસ્ટ કે વહેલા તકે પ્લાન્ટેશન્સ થઈ જાય એ આશા રાખીએ છીએ। બિલકુલ, તો જે રીતે વિશ્વામિત્રી નદીનું કામગીરી અત્યારે ટોટલ 65% જેટલી પૂર્ણ થઈ છે, હજુ પણ 35% જેટલી કામગીરી બાકી છે અને સમય મર્યાદા બાકી રહી છે 15 દિવસની। પાલિકા માટે સૌથી મહત્વનું અને સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે 15 દિવસમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવી। હવે મેન પાવર વધારવામાં આવશે, માટીનું જે ધોવાણ થયું છે તેને સ્ટેબલ કરવો અને અન્ય જે વિશ્વામિત્રીના 13 જેટલા પોઈન્ટ છે ત્યાં આગળ જે બ્લોકેજ છે તેને પણ દૂર કરવા માટેનો સૌથી મોટું ટાસ્ક બની રહેશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ઓઝા TV9, વડોદરા।